નમસ્કાર, હું શિવાલી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને કંપની રસ્તા માટે ફાળવતા વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગાઢ ધુમ્મસ અને ભેજ વધવાથી રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. તાપમાનનો પારો 14 થી 15 ડિગ્રી ગગડ્યો. ગાઢ ધુમ્મસને કારણે રાજપીપળાનું જનજીવન ખોરવાયું. એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો. સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી. એકતાનગરમાં પણ ઝીરો વિઝિબિલિટીનો માહોલ. ઠંડી અને ભેજને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી. 2 દિવસ પૂર્વે નર્મદા નદીમાં ચંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ મળી આવ્યો. ભારે શોધખોળ બાદ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસેથી મૃતદેહ મળ્યો. આમોદના યુવાનને બચકા ભરી લોહી લુહાણ કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. નેત્રંગમાં લોક દરબાર બાદ પોલીસનો સપાટો. 4 રસ્તા પર આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ રોડ પરના દબાણોનો સફાયો બોલાવાયો. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે કંપની માટે રસ્તો બનાવવા આપી દેતા આદિવાસી સમાજે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે કંપની માટે રસ્તો બનાવવા આપી દેતા આદિવાસી સમાજે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસીના સ્મશાન માટે આપવામાં આવી હતી. જે જમીન પર ગેરકાયદેસર કેટલાય સમયથી કોઈ ખાનગી કંપનીને રસ્તા માટે ઉપયોગી કરી રહી છે, જેના કારણે સ્થાનિક આદિવાસીઓ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે. જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે. તે કાયદાકીય બાબત છે. તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ. આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે, જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી 219 સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે. એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું સ્મશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ. એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. મારું નામ મનસુખભાઈ રવજીભાઈ વસાવા છે. હું પાંજરોલીનો રહેવાસી છું. અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તો આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાર કર્યા વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું હું નહીં કરી શકો. એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ. અને બીજું તો અમારી બીજું કોઈ માંગ નહીં. છેલ્લા 4 દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધુમ્મસનો માહોલ જોવા. જોકે આજે ધુમ્મસની માત્રા સૌથી વધારે રાજપીપળામાં જોવા. વહેલી સવારે રાજપીપળામાં એટલું તો ગાઢ ધુમ્મસ હતું કે 5 ફૂટ દૂર વ્યક્તિ સામે વાળી વ્યક્તિને જોઈ શકાતી ન હતી. છેલ્લા 4 દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધુમ્મસનો માહોલ જોવા. જોકે આજે ધુમ્મસની માત્રા સૌથી વધારે રાજપીપળામાં જોવા.
વહેલી સવારે રાજપીપળામાં એટલું તો ગાઢ ધુમ્મસ હતું કે 5 ફૂટ દૂર વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જોઈ શકાતી નહોતી. ખાસ કરીને એસટી બસના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધુમ્મસને કારણે ભેજ અને ઠંડીનું પ્રમાણ વધારે હોવાને લીધે બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ બસ ડ્રાઈવરોને બસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. ગાઢ ધુમ્મસ હોવાના કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી બસો મોડી પહોંચતી પણ જોવા મળી હતી. આ તરફ રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. ઠંડીની ભારે અસરને કારણે રાજપીપળાનું જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકો મોડી સવાર સુધી બારી બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેલા જોવા મળતા હતા. રાજપીપળામાં આજે વહેલી સવારે 14થી 15 ડિગ્રી તાપમાનનો પારો નીચો ગગડ્યો હતો. મોર્નિંગ વોકમાં ચાલવાવાળાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડીને કારણે બજારોમાં ઘરાકી પણ ઓછી જોવા મળી. વાહનો પણ ઓછા જોવા મળતા હોવાથી રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. રાજપીપળામાં છેલ્લા 3-4 દિવસથી ધુમ્મસનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આજે ધુમ્મસની માત્રામાં ખૂબ વધારો થયો છે. આજે રાજપીપળામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. આ ધુમ્મસ એટલું બધું ગાઢ છે કે 5 ફૂટ દૂરની વ્યક્તિ સામેની વ્યક્તિને જોઈ શકતી નથી. ખાસ કરીને એસટી બસ સ્ટેશનના દ્રશ્યો જુઓ તો પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને બસો પણ મોડી ઉપડી રહી છે. ડ્રાઈવરોનું કહેવું છે કે અમને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે, ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. એની સામે ધુમ્મસનું પ્રમાણ પણ વધતા રાજપીપળામાં જનજીવન ખોરવાઈ રહ્યું છે. દીપક જગતાપ, રાજપીપળા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો. તો બીજી તરફ આ ગાઢ ધુમ્મસે નર્મદાને ઘમરોણતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ તેની અસર જોવા મળી હતી. ખાસ કરીને એકતાનગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. એકતાનગરમાં આજે ઝીરો વિઝિબિલિટીનો માહોલ સર્જાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડ વેવનો માહોલ સર્જાયો છે. આજે ઠંડી અને ભેજને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. જો કે ચારે બાજુ કુદરતી સૌંદર્ય જોઈને અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઇક મૂકી એક યુવકે ઝંપલાવ્યું હતું, જેને લઈને ભરૂચ અને અંકલેશ્વર પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઇક મૂકી એક યુવકે ઝંપલાવ્યું હતું, જેને લઈને ભરૂચ અને અંકલેશ્વર પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમે મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો. 2 દિવસ પૂર્વે એક યુવક બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. તેના છેલ્લા 2 દિવસથી ભરૂચ ફાયર ટીમ શોધી રહી હતી. દરમિયાન બીજા દિવસે પુનઃ તેની શોધખોળ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ સાથે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શરૂઆત કરી હતી. દરમિયાન અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ ખાતે આવેલા તપોવન આશ્રમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં જોવા મળ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની ઓળખ કરવાના પ્રયત્ન શરૂ કરતા નર્મદા નદીમાં બાઇક મૂકી ઝંપલાવનાર ઈસમ નવી નગરી કસક ભરૂચ ખાતે રહેતો 26 વર્ષીય જાદવ શૈલેષ લક્ષ્મણભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા તેના કપડાં અને વર્ણન આધારે તેના પરિજનો મૃતદેહ બતાવતા તે જાદવ શૈલેષ હોવાની પુષ્ટિ થઈ હતી. જે આધારે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક શૈલેષ જાદવે નર્મદા નદીમાં કયા કારણોસર ઝંપલાવ્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગમાં એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબાર બાદ પોલીસ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શનમાં આવી 4 રસ્તા પર
આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ રોડ પરના દબાણોનો સફાયો બોલાવ્યો હતો. નેત્રંગમાં એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબાર બાદ પોલીસ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શનમાં આવી 4 રસ્તા પર આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ રોડ પરના દબાણોનો સફાયો બોલાવ્યો હતો. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ગોહિલ તેમજ સ્ટાફ થકી ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં નેત્રંગ 4 રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા માટે રજૂઆત કરાતા આનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે તેની ખાતરી લોક દરબારમાં એસપી મયુર ચાવડા તેમજ પીએસઆઈ ગોહિલે આપેલ. તેના ગણતરીમાં સમયમાં જ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ગોહિલ તેમજ સ્ટાફ થકી છેલ્લા 2 દિવસથી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે કડક રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરેલા 28 વાહન ધારકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ડિટેઇન કરવામાં આવ્યા હતા. દુકાનધારકો દ્વારા રોડ ઉપર દબાણો કરી લારીઓ ગેરેજો દુકાનો સામાન રોડ સુધી ગોઠવી ટ્રાફિક સમસ્યા ઊભી કરતા તત્વો સામે કડક રીતે કાર્યવાહી નેત્રંગ પોલીસ થકી શરૂ કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર બર્થડે પાર્ટી રિંગ સેરેમની કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે એબીસી ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. આમોદના તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહીલુહાણ કર્યો હતો. જે કપિરાજ આજ રોજ પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહી લુહાણ કર્યો હતો. જે કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ તાલુકાના પંચાયત નવી વસાહતમાં રહેતા રાજેશ ઉર્ફે માર્શલ સોલંકીને ગતરોજ એક કપિરાજે હાથમાં બચકા ભરી લોહી લુહાણ કર્યો હતો, જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારે આમોદ વન વિભાગને કપિરાજે યુવાનના બચકા ભર્યા હોવાની જાણ થતાં તેને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં કપિરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે, જેને પશુ ચિકિત્સકને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરી છે. ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેન્જ હેઠળના આમોદ તાલુકા પંચાયતની સામે એક નવી વસાહત છે, ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરેલ હતી. જે બાબતે અત્રેથી મહેરબાન નાયબ સંરક્ષકશ્રી તેમજ એસીએફ સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા પીજું ગોઠવવામાં આવેલ, જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને વેટરનરી ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી રીતે થશે. એકતાનગરમાં મોંઘી હોટલો સામે સરકારના સસ્તા દરે ઉત્તમ રહેવાની સગવડ સાથેના હોમસ્ટે પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યા છે. એકતાનગરમાં મોંઘી હોટલો સામે સરકારના સસ્તા દરે ઉત્તમ રહેવાની સગવડ સાથેના હોમસ્ટે પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યા છે. વૈશ્વિક પર્યટન સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ માત્ર ત્યાં આવેલા વિવિધ આકર્ષણોને પૂરતો જ સીમિત નથી રહ્યો, બલકે એકતાનગરમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ, વ્યંજન, રહેણી કહેણી જાણવા માણવાઓના અવસર પણ પ્રવાસીને મળે છે અને તેનું માધ્યમ બને છે હોમસ્ટેની સુવિધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનો વિકાસ થતાં અહીં આવેલી અનેક હોટલોની સાથે હોમસ્ટેની સંખ્યા પણ વધી રહી છે અને પ્રવાસીઓ આદિવાસી પરિવારોને ત્યાં ઉતારો કરવાનું પસંદ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં હોટલ્સને બાદ કરતાં 117 જેટલા હોમસ્ટે કાર્યાર્થ છે,
જેમાં છેલ્લા એક વર્ષમાં 7,224 પ્રવાસીઓએ ઉતારો કર્યો છે. એટલે કે એક હોમસ્ટેમાં સરેરાશ એક માસમાં 5 પ્રવાસીઓ ઉતરે છે. એ રીતે ગણતરી કરીએ તો 1,500માં થતી આવાસીય સુવિધાથી આ પરિવારની માસાંતે 6,000 થી 8,000ની આવક થઈ જાય છે. કોઈ સાવ અજાણી વ્યક્તિ તમારી ઘરે મહેમાન બનીને આવે ત્યાં વાર્તાલાપમાં પરસ્પર રહેનસહેન, રીતિરિવાજો, ખાણીપીણીની આપલે થયા વિના રહે નહીં. જ્યારે અન્ય પ્રાંત પ્રદેશથી આવેલા અતિથિને આદિવાસી સંસ્કૃતિની વાત જાણવા મળે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થતી લાગ્યા વિના રહે નહીં. આવા એક હોમસ્ટેનું સંચાલન કરતા નરેન્દ્રભાઈ તડવીએ જણાવ્યું કે પ્રવાસીઓ મોટા ભાગે નાના મોટા હોટલમાં રોકાયા છે, જ્યારે અમે પ્રવાસીઓને સસ્તા દરે સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ કરાવીએ છીએ. પ્રવાસીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી રહે છે. હોમસ્ટેમાં રોકાયા બાદ પ્રવાસીઓ સકારાત્મક પ્રતિભાવો આપી રહ્યા છે. હોમસ્ટેની નોંધણી વખતે પ્રવાસીઓની જરૂરિયાતોને જાણીને અમે પૂરતી વ્યવસ્થા ગોઠવી આપીએ છીએ. હોમસ્ટે થકી સ્થાનિક લોકોને પણ રોજગારી પ્રાપ્ત થઈ છે. સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ પ્રવાસીઓ સાથે શક્ય બને છે. રાજસ્થાન જયપુરના પ્રવાસી દેવ આશીષ ઝા જણાવે છે કે અમે સંપૂર્ણ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છે. અમે પ્રથમવાર હોટલના વિકલ્પને બદલે હોમસ્ટે કોન્સેપ્ટને પસંદ કર્યો છે. बेटर ऑप्शन मिला, बेटर प्राइस मिला और जैसा कि आप देख पा रहे होंगे एक तरीके से पूरा घर के जैसा माहौल है ये. और मेरी वाइफ हैं, इनकी वाइफ हैं, मेरे साथ में 2 बच्चे हैं और हमारे साथ में हमारे एक जो ड्राइवर साहब हैं वो भी आए हैं, तो उनके लिए भी एक अकोमोडेशन हो गया. और दूसरी बात है जैसे बाहर का कल्चर वगैरह ये भी हमें यहाँ पे अच्छा लगा, बिकॉज घर का सा माहौल लग रहा है यहाँ पे. हमें लग ही नहीं रहा कि हम घर से दूर हैं. और कंसेप्ट काफ़ी अच्छा है. एक तरीके से लोकलाइट्स के लिए चीज़ भी अच्छी है और रीज़नेबल चीज़, यानी मतलब एक रीज़नेबल जो अमाउंट है उसमें आपको काफ़ी सारे लोगों का रहने का यहाँ पे एक होम स्टे के अंदर एक ऑप्शन मिल जाता है. रेट भी रीज़नेबल है और खाना वगैरह भी जैसा कि अगर बता रहे हैं हमारे जो केयर टेकर हैं कि आप बाहर से ला के भी बना सकते हैं, तो हमें बेसिकली पहले तो फील ही नहीं हो रहा कि हम घर से बाहर हैं. और हम लोग इतनी दूर आए हुए हैं राजस्थान से. स्टैच्यू ऑफ यूनिटी ऑलमोस्ट 1000 किलोमीटर एक तरफ का हो जाता है, तो ऑलमोस्ट 2000 किलोमीटर हम लोग रन करके आए. लेकिन यहाँ पे आके एटमॉस्फेयर देख के काफ़ी अच्छा फील गुड फैक्टर आ रहा है. और मैं चाहूँगा कि आने वाले लोगों को कि एक बार होम स्टे ज़रूर ट्राई करें. और अच्छा कल्चर है, सस्ता कल्चर है और इंडियन कल्चर है. और यहाँ पे जो लोग बाग जो लोकलाइट रहते हैं उनके लिए भी एक अच्छा एक इनकम ऑफ जरिया भी हो जाता है कि भाई यहाँ पे जो लोग बाग आ रहे हैं जान पहचान भी बढ़ती है लोगों से. और मैं भी जैसे अब जाऊँगा तो मैं भी काफ़ी लोगों को फोर्स करूँगा कि होटल में ना जाके एक बार होम स्टे में ज़रूर ट्राई करें. और होम स्टे के माध्यम से यहाँ के जो लोकल लोग बाग हैं उन्हें रोज़गार भी प्राप्त हुआ है काफ़ी. और जैसा कि आप देख रहे हैं जैसे जैसे लिविंग स्टैंडर्ड बढ़ेगा यहाँ के लोगों का भी स्टैंडर्ड बढ़ेगा. तो बेस्ट चॉइस होम स्टे. एक्चुअली देखा हमने, बुकिंग करते हैं हम लोग, ऑनलाइन करते हैं, जगह जगह जाते हैं, हर 3 महीने में कहीं ना कहीं निकलते रहते हैं, लेकिन कभी होम स्टे के बारे में सोचा नहीं हम लोगों ने. फर्स्ट टाइम आज होम स्टे ट्राई किया तो आज वाकई में यहाँ चेक इन करके ऐसा लग रहा है कि घर ही है हमारा एक्चुअली. और इतनी चीप रेट में और सारी फैसिलिटी वगैरह, खुद आप खाना बना सकते हैं, बाहर से ला सकते हैं, जैसा भी कर सकते हैं. तो बेस्ट चॉइस फॉर होम स्टे. मैं आगे भी बाकी लोगों को भी रिकमेंडेड करूँगा कि आप होम स्टे ही लें. और सबसे बड़ी बात यह है कि लोकल लोगों को रोज़गार भी यहाँ मिल रहा है. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા ઘણી સંખ્યામાં પ્રવાસીઓ વધી રહ્યા છે. તો કમ બજેટમાં એવી હોટલ કમ વધારે બજેટમાં હોય છે, તેના માધ્યમથી અહીંયા હોમસ્ટે રાખ્યું છે. તે હોમસ્ટે ઘણા એવા ઓછા બજેટમાં સારી એવી સુવિધા અને આકર્ષિત થઈ રહ્યા છે. અહીંયા એમને બધી સારી એવી જેવી હોટલમાં આપીએ એવી રીતના સુવિધા અહીં આપી રહ્યા છે અમે. તો એ બહુ આકર્ષિત અને ખુશ થઈ જાય છે. અને એમના રિલેટિવ, જેમના પરિવારજનો, જેમ કે મિત્ર એ રીતના હોય છે, એમને કહી રહ્યા છે કે તમે પણ એકવાર હોમસ્ટેના વિઝિટ મારી લો અને એ સારી રીતના ત્યાં સ્ટે માટે સારું છે. હોમસ્ટેમાં અહીંયા ગાડી પ્રવાસીઓની સંખ્યા વધવાથી અમને બહુ એવું સારી રીતના રોજગારી મળી રહી છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો,
સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. અંકલેશ્વર જીઆઈડીસીમાં જળ અને વાયુ પ્રદૂષણની ઘટના છાશવારે સામે આવી રહી છે. આ વચ્ચે હવે પશુઓ પણ રાસાયણિક રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જળ અને વાયુ પ્રદૂષણની ઘટના છાશવારે સામે આવી રહી છે. આ વચ્ચે હવે પશુઓ પણ રાસાયણિક રંગ રંગાયેલા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરની એક પિગમેન્ટ કંપની નજીક કપિરાજનું એક ટોણું જોવા મળ્યું હતું. તેની માતા સાથે જ બાણ કપિરાજ પણ હતા. ત્યારે પિગમેન્ટ કંપનીમાં રહેલા ભૂરા પિગમેન્ટ રંગ આ કપિરાજને લાગી ગયો હતો. કપિરાજોનો ટોણી, જેમાં 2 બચ્ચા પણ સામેલ છે, તેઓના સ્વાસ્થ્ય માટે આ કલર ઘાતક રૂપે થઈ શકતો હોય તો વન વિભાગ અને જીપીસીબીએ માનવતા દાખવી આવા કિસ્સામાં ઔદ્યોગિક વસાહતમાં રહેલા પશુધનને શોધી તેને યોગ્ય સ્થળે સ્થાનાંતર કરવામાં આવે તેમજ તબક્કાવાર તેમાં સ્વાસ્થ્યની તપાસ કરાવવા આવે એ જરૂરી છે. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ પાસે પિકઅપમાંથી 11 ગૌવંશ મળવાની ઘટનામાં પાનોલી પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરના સંબંધીએ નોંધાવેલી ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ પાસે પિકઅપમાંથી 11 ગૌવંશ મળવાની ઘટનામાં પાનોલી પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરના સંબંધીએ નોંધાવેલી ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2 દિવસ પહેલા ભરણ ગામ પાસે ગૌવંશ ભરેલી પિકઅપ પલટી મારી ગઈ હોવાનો મેસેજ મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર જઈને તપાસ કરતા ડ્રાઈવર બેભાન હાલતમાં લોહી નીગળતી હાલતમાં પડ્યો હતો અને ગાડીમાંથી 11 જેટલા વાછરડા મળ્યા હતા. પિકઅપના ડ્રાઈવરની ઓળખ ઝંખવાવણા અસલમ મુલતાની તરીકે થઈ હતી. ગંભીર ઈજા હોવાથી તેને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તેના પરિવારજનો અંકલેશ્વર દોડી આવ્યા હતા, જેમાં તેમને ગૌરકક્ષોએ અસલમ મુલતાનીને ઢોર માર માર્યો હોવાની જાણ થઈ હતી. અસલમને થયેલી ઈજા અકસ્માતમાં નહીં પણ ગૌરકક્ષોના મારથી થઈ હતી. ગૌરકક્ષોએ તેમની ગાડીથી પિકઅપને પાછળથી ટક્કર મારતા ગાડીને રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી. બાદમાં અસલમને ગાડીમાંથી બહાર કાઢી માર મારવામાં આવ્યો હતો. ગુલામ મુલતાનીએ ગૌરકક્ષો નેહા પટેલ, ભરત ભારવાડ અને નીરવ પટેલ તથા અન્ય એક અજાણ્યો ઇસમ મણી કુલ 4 આરોપીઓ સામે ફરિયાદ આપી છે. પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો. ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોને ભાગ લીધો. શ્રી બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે એક થઈ સમાજ આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ. ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ પર આવીને સમાજ ઉત્થાનના કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવાનો જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સોમદાસ બાપુ, અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશભાઈ વસાવા, સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન શ્રી બિરસા મુંડાએ ફૂલહાર કરી દીપ સાથે કરવામાં આવી હતી. તેમજ પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ઝઘડિયાના બાવાગોળના સિદ્ધિ બાદશાહો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કરવામાં આવી હતી. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 40 ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની. ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં, અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે. જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે, લોકોની પહેચાન થાય, જાગૃતતા આવે એ મેટરનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જય જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પૂરજોશમાં. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પૂરજोशમાં ચાલી રહી છે. जिन रूट से ये डेलीगेट्स आने वाले हैं, जिन रूट से वीवीआईपी आने वाले हैं, सब रूट्स के आसपास लैंडस्केपिंग, हमारे अंडरपास ओवरब्रिज के अंदर हमारे गुजरात और हमारे भारतीय संस्कृति की धरोहर को दर्शाने वाली पेंटिंग्स, उसको समझने के लिए हमने उसके ऊपर अंग्रेजी में और हिंदी में राइटिंग्स भी की है. ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને સુંદર બનાવવા કોઈ કસર છોડી નથી. 2 શહેરને સુંદર ચિત્રો અને રંગબેરંગી સ્ટ્રીટ લાઇટથી સજાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વાઇબ્રન્ટના સ્થાને સુધી પહોંચવા માટેના રસ્તાઓને નમૂનેદાર બનાવવામાં આવ્યા છે. 3 દિવસ સુધી ચાલનારી આ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. 3 जो मुख्य मार्ग है एयरपोर्ट से लेकर गांधीनगर तक और हमारे गिफ्ट सिटी के साथ जोड़ने वाला जो रोड है, वो रोड भी हम मॉडल रोड के हिसाब से डेवलप कर रहे हैं. और रूटीन में जो लाइट डेकोरेशन और जो ब्यूटिफिकेशन का काम है वो भी गांधीनगर महानगर पालिका का ऑलमोस्ट पूरी होने की तैयारी में है. કેક કટિંગ, રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે 2024 નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે નવા વર્ષની કેક કાપીને ઉજવણી. કેક કટિંગ, રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે 2024 નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે નવા વર્ષની કેક કાપી ગરબા રમીને નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીમાં ખાસ જાપાનથી પધારેલ રજની દીદી કે જેઓ છેલ્લા 50 વર્ષથી બ્રહ્માકુમારીઝ પરિવારમાં સમર્પિત રહી જાપાન અને ફિલિપિન્સ આમ આ 2 દેશમાં રજની દીદી તેઓની સેવાઓ આપી રહ્યા છે. ત્યારે તેઓ જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતા તેઓએ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને નવું વર્ષ બધાનું સુખદાય, મંગલદાય નીવડે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સાથે જ જેઓ એ જાપાનમાંથી પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા સેવાઓનું વર્ણન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જાપાનમાં 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમો કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જાપાની લોકો વિશે બતાવ્યું હતું. ત્યારે સાથે જ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી વિશેષ પધારે પ્રભા દીદીએ પણ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓએ જોડાઈને નવા વર્ષની ઉજવણી કરી હતી. शांति, मेरा नाम बीके रजनी है और मैं 50 साल से ये राजयोग को फॉलो करती हूँ और मैं जापान और फिलीपींस की सेवा के निमित्त आत्मा हूँ और वहाँ पर हम लोग राजयोग सिखाते हैं. तो आज हम नया वर्ष मना रहे हैं तो आप सभी को हम शुभकामनाएं देते हैं, शुभ भावनाएं देते हैं कि नया साल हम सबके जीवन में सुख, शांति और खुशी लाएगा
जो भी हम कर्म करें, जो भी बोल बोलें, उसमें हमको खाली यही ध्यान देना होगा कि हम सबको सुख दें और सुख लें, ना किसी को दुख दें, ना किसी से दुख लें। क्योंकि जब हमारी मन की वृत्ति साफ होती है, शुद्ध होती है, अपनेपन की होती है, पारिवारिक प्यार की होती है, तो हम सबको सुख देते हैं। तो आइए नया वर्ष, सारा साल हम अपने जीवन में शुभ भावनाओं का स्टॉक जमा करें, गुड विशेस का स्टॉक जमा करें और सबको, चाहे वो हमारे घर के भाती हैं, चाहे हमारे वो नेबर पड़ोसी हैं, चाहे वो कोई भी समाज का हो, हम सबको अपने दिल से रिस्पेक्ट दें, उनको हमेशा अपनी अच्छी नज़र से देखें, ताकि ये एक विश्व परिवार है। परिवार के हिसाब से देखेंगे तो हम सब मिलजुल के रहेंगे। ओम शांति। શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આમોદના હિંમતપુરા વિસ્તારમાંથી બિનવારસી વિદેશી દાળની બોટલો મળી. આમોદ પોલીસને બાતમી મળી હતી કે હિંમતપુરા વિસ્તારમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી પોલીસે આમોદના હિંમતપુરા વિસ્તારમાં ગત રોજ રેડ કરી હસનભાઈ ઇબ્રાહીમ ઢબોયાના બિન રહેણાંક પડતર મકાનના અંદરના ભાગે તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં સીલબંધ લેબલવાળી નાની મોટી 7 નંગ વિદેશી દારૂની બોટલો બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી 7 નંગ બોટલો જેની કિંમત ₹1350 મુદ્દામાલ સાથે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. શ્રીરંગ સેવા સમિતિ ભરૂચ દ્વારા આયોજિત 3 દિવસીય કાર્યક્રમનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો હતો. શ્રીરંગ સેવા સમિતિ ભરૂચ દ્વારા આયોજિત 3 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ. શ્રીરંગ સેવા સમિતિ ભરૂચ દ્વારા આયોજિત 3 દિવસીય કાર્યક્રમનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો હતો. શ્રીરંગ સેવા સમિતિ ભરૂચ તથા શ્રીરંગ અવધૂત પરિવાર જાડેશ્વર રોડ ભરૂચ દ્વારા પવિત્ર માગસર માસમાં શ્રીરંગ સેવા સમિતિ ભરૂચ દ્વારા રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે ભરૂચ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીરંગ અવધૂત લીલા પ્રસંગોને તેઓની રાસાયણ શૈલીમાં પોર નિવાસી શ્રી સંજયભાઈ ઉપાધ્યાય વ્યાસપીઠ પરથી શ્રવણ કરાવી રહ્યા છે, જેનો રંગ પરિવાર સહિત અન્ય ધાર્મિક ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે.
કૃપાથી આ સફળતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સુકાનું સંભાળી શક્યો છું. અને બાપજીના આશીર્વાદથી અત્યારે જે કંઈ છું તે બાપજીના જ આશીર્વાદના ફળ રૂપે હું અત્યારે આ કાર્ય કરી રહ્યો છું. મને ખુદને ખબર ન હતી કે આટલી સફળતાપૂર્વક મારા જિલ્લા પ્રમુખ તરીકેના 3 વર્ષ પૂર્ણ થશે. જ્યાં પણ મને નાની મોટી તકલીફ દેખાતી હું બાપજીનું સ્મરણ કરી લેતો. મારી દરેક તકલીફો બાપજીના સ્મરણથી દૂર થતી. ત્યારે આજના સુંદર અવસરે રંગ સમિતિ દ્વારા વ્યાસપીપળથી સંજયભાઈનું 10 કઠાનું રસપાન થવાનું છે. ત્યારે અમને અહીંયા બોલાવ્યા, અમારું અહીંયા સન્માન કર્યું. એ બદલ રંગ સમિતિનો હું આભાર માની મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત માટે ગયા સૌને અવધૂત ચિહ્ન ગુરુદેવ દત્ત. દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાનાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાનાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે. નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24નું આયોજન કરાયું હતું, જેમાં 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17માં 60 kg ભરૂચની ધ્વનિ મકવાનાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે. ધોરણ 11 સાયન્સની છાત્રાએ નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ધ્વનિ મકવાનાનું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિક્સમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે. ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન, નિહોન સોટોકન કરાટે એસોસિએશન, સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે. ગુજરાતના 1 લાખ છાત્ર સાથે દીકરીને પણ 9 વર્ષથી તેઓ કરાટેની તાલીમ આપી રહ્યા છે. ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. Who is of course a student of Advait Vidyaniketan, but not only a student, but she is the pride of Advait Vidyaniketan, as she has stood first at the 67th National School Games 2023-24, and the category it was for karate for girls under 17 and minus 60 kg category. Dhwani, you have made all of us so very proud, and we would like to congratulate you for the same, and we wish that you would continue to bring yourself such achievements and make the school and your parents so very proud. Congratulations, my dear. Keep going. Sky is the limit for you. Not only in 2023 but also in 2018 and 19. 2018માં મારો સિલ્વર મેડલ હતો અને 2019માં મારો ગોલ્ડ મેડલ હતો. Not only in school games but also in Khel Mahakumbh and many more tournaments like Karate India organization and many more tournaments. એમાંય મારો ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે. કોઈ વાર નથી થયો. And I will like હું કન્ટિન્યુ કરીશ, હું ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ, ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમી શકું. આજે નેશનલ દિલ્હીમાં ટુર્નામેન્ટ થઈ હતી. ત્યાં અમે ગર્લ્સ બોયઝ જે ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી જે રમવા ગયા હતા, અમે ટોટલ ગર્લ્સ બોયઝ થઈને 50 પ્લેયર્સ હતા. ત્યાંથી ઘણા બધાએ ગોલ્ડ છે, સિલ્વર, બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. અને અમારું જે ગુજરાત છે તે આખા ઇન્ડિયામાંથી 2nd પ્લેસ પર છે. અને હું એક પ્લેયર છું જે ભરૂચમાંથી 1st નંબર પર આવી છું. સાથે સાથે આ જે કક્ષાની રમત છે એટલે કે કરાટે ચેમ્પિયનશિપ છે, નેશનલ લેવલની છે, એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે
તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ નહીં પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે, પોતાની સેફટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાંસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે, સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે. સમગ્ર ગુજરાત નો ડાઉટ એ સેકન્ડ નંબર ઉપર રહેલું નેશનલ લેવલની અંદર, પણ અમારા માટે એ ડબલ ગૌરવની વાત છે કે અમારી વિદ્યાર્થીની એની અંદર ગોલ્ડ મેડલ લાવે છે, પ્રથમ ક્રમે આવે છે અને આવનારા સમયની અંદર જેમ એનું સપનું છે કે ઓલિમ્પિક્સ જેવી કક્ષાની રમતની અંદર એ પાર્ટિસિપેટ કરે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ફરી પાછી શાળા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠવું છું. જય ભારત. થેન્ક યુ. સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજ જંબુસર દ્વારા વક્તોવક્ત સિકોતર માતા મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેવી પૂજક સમાજ દ્વારા 9મા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. વહેલી સવારે સિકોતર માતા મંદિરે ધ્વજરોહણ, સવારે બાઇક રેલી, બપોરે શોભાયાત્રા તથા સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વહેલી સવારે સિકોતર માતા મંદિરેથી બાઇક રેલી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના યુવાઓ જોડાયા હતા. તિલવાડા તાલુકાના દેવલિયા ચોકડી આગળ ઊંચા તરફ જવાના રસ્તા ભાગ પાસે મેઇન હાઈવે રોડ ઉપર એક દીપડો જાહેરમાં ફરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી આગળ ઊંચા તરફ જવાના રસ્તા પાસે મેઇન હાઈવે રોડ ઉપર એક દીપડો જાહેરમાં ફરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દીપડાને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકામાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે. ત્યારે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ દેખાતા હોય છે અને ઘણીવાર પશુઓ પર હુમલો કરી શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડીથી આગળ ઊંચા જવાના રસ્તા ઉપર ગત રોજ રાત્રિ દરમિયાન એક દીપડો જાહેર રસ્તા પર ફરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તાર મુખ્ય માર્ગ હોય અને રાત દિવસ વાહન ચાલકો અને ખેડૂતોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાયરલ થતાં વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે કોઈ ઘટના બને તે પહેલાં ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને કંપની રસ્તા માટે ફાળવતા વિરોધ, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગાઢ ધુમ્મસ અને ભેજ વધવાથી રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. તાપમાનનો પારો 14 થી 15 ડિગ્રી ગગડ્યો. ધુમ્મસને કારણે રાજપીપળાનું જનજીવન ખોરવાયું. એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો. સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી. એકતાનગરમાં પણ ઝીરો વિઝિબિલિટીનો માહોલ. ઠંડી અને ભેજને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી.
2 દિવસ પૂર્વે નર્મદા નદીમાં ઝંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ મળી આવ્યો. ભારે શોધખોળ બાદ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસેથી મૃતદેહ મળ્યો. આમોદના યુવાનને બચકા ભરી લોહી લુહાણ કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. નેત્રંગમાં લોક દરબાર બાદ પોલીસનો સપાટો. 4 રસ્તા પર આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ રોડ પરના દબાણોનો સફાયો બોલાવાયો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી ભરૂચ ઇનની ટીમને રજા આપશો. નમસ્કાર.